લોક સાહિત્યકાર માયાભાઈ આહિર. આમ તો આપણે જોતા આવ્યા છે કે બગદાણાનો વિવાદ થયો ત્યારથી જ ક્યાંક માયાભાઈ આહિર દિવસે ને દિવસે ચર્ચામાં રહ્યા છે. તેમના પુત્ર જયરાજ આહિરને આખા મામલે જેલમાં પણ જવું પડ્યું હતું. પણ હવે ફરી એક વખત માયાભાઈ આહિરનો ટેક્સને લઈને એક જે નિવેદન સામે આવ્યું છે એના જ કારણે ક્યાંક જે સામાન્ય લોકો છે એ લોકો રોષે ભરાયા છે. આપણે જોયું કે ઘણા બધા રાજકીય પક્ષોના લોકો છે એ લોકો મેદાને આવ્યા, પણ હવે આ જ સમગ્ર મામલે મેદાને આવ્યા છે પાટીદાર આગેવાન પરસોત્તમ પીપળિયા. શું છે આખો આ મામલો તેની વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. છેલ્લા ઘણા સમયથી માયાભાઈ આહિરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પહેલા આમ આદમી પાર્ટીના નેતા મેદાને આવ્યા. તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે કેમ આ લોક ડાયરાના કલાકારોના મોઢા સિવાય જાય છે. અને એ બાદ આપણે જોયું કે કોંગ્રેસના એક નેતા છે એમના દ્વારા તો માયાભાઈ આહિરના વિરોધમાં પોસ્ટર લગાવવામાં આવ્યા. પણ હવે આખો આ મામલો ધીરે ધીરે સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં આવતો ગયો છે અને હવે આ સમગ્ર મામલે પાટીદાર સમાજના જે આગેવાન છે એમના દ્વારા એક પોસ્ટ કરવામાં આવી છે. તેમના દ્વારા અહીં એક ફોટો મૂકવામાં આવ્યો છે કે જેમાં કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહિર છે અને બાદ આ જ વિષયને લઈને આખી આ વાત કરવામાં આવી છે. સૌથી પહેલા તો સમજી લઈએ કે તેમણે શું લખ્યું છે. અહીં લખવામાં આવ્યું છે, લંપટ ચોર ચારેકોર તોતિંગ કમર તોડ કરવેરા પ્રજાએ પોતાના પરિવારના લાલન પાલનમાં કરવાને બદલે ડાયરો કરવામાં વપરાય છે. આ પ્રોગ્રામ પ્રજાના પરસેવાના પોણો કરોડ જેટલી રકમ માત્ર એક બિલની છે. આ ડાયરાના આનુષાંગિક મંડપ, ખાનપાન વગેરે ખર્ચ બહાર આવશે. જેમ જંગલમાં મંગલ કરી લાખો રૂપિયા કટકટાવ્યા તેવી જ બદબુ આવા ડાયરાના કલાકારોના પ્રોગ્રામમાંથી આવે છે. આવા બિનવિકાસી ફઝૂલ ખર્ચ જે કૌભાંડીઓના માટે આવકનું સાધન હોય છે એવી વાત અહીંયા ક્યાંક કરવામાં આવી છે પરસોત્તમ ભાઈ દ્વારા, કે જે પાટીદાર સમાજના આગેવાન છે અને તેમના દ્વારા આખા આ મામલાને લઈને ક્યાંક તે મેદાન આવ્યા છે. હવે સમજી લઈએ કે આગળ શું લખવામાં આવ્યું છે. અહીં લખવામાં આવ્યું છે, માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવી જેવા દાયરાના કલાકારો શા માટે સરકારની ચરણ ચાટુકારિતા કરવામાંથી ઊંચા નથી આવતા તેનું રહસ્ય છતું થયું છે. રાજકોટના એક જાગૃત નાગરિક દ્વારા એક આરટીઆઈ કરવામાં આવી જે એમણે મને વોટ્સઅપમાં મોકલી છે. રાજકોટમાં 2017માં એક પુલના ઉદ્ઘાટન લોકાર્પણનો કાર્યક્રમ હતો. એ સંદર્ભે સરકાર દ્વારા 22 જૂન 2017 થી 25 જૂન 2017 દરમિયાન 4 દિવસ સુધી ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજથી 9 વર્ષ પહેલાની આ વાત છે. આ ડાયરામાં કોને કેટલો ચાર્જ ચૂકવેલ છે તે જુઓ. કીર્તિદાન ગઢવીએ 2 ડાયરા કર્યા હતા. બંને ડાયરા પેટે એને 5 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. એટલે ટોટલ 10 લાખ રૂપિયા કીર્તિદાન ગઢવીએ લીધા અને માયાભાઈ આહિરે એક ડાયરાના રૂપિયા 3,50,000 લીધા હતા. અત્યારે તેઓ કેટલો ચાર્જ લેતા હશે એની કલ્પના કરી શકો છો. કોઈ ઉદ્યોગપતિ કે કોઈ સક્ષમ માણસે ડાયરો આયોજિત કર્યો હોય તો એમણે 10 થી 20 લાખ પણ લઈ લીધા હશે. તો કંઈક કહેવું એ બરાબર ન કહેવાય, પણ આપણો વિષય પણ નથી, કોઈ વ્યક્તિગત વિરોધ નથી, દ્વેષ પણ નથી, પણ આ જે પેમેન્ટ એમને મળ્યું છે એ સરકારી પૈસાનું પેમેન્ટ છે. સરકાર ક્યાંય કમાવા નથી જતી, કોઈને હીરાના કારખાનામાં હીરા નથી ઘસતી કે કપાસ વીણવા નથી જતી કે નિંદામણ કરવા જતી નથી. કોઈ મહેનતનું કામ સરકાર કરતી નથી. આ રૂપિયા મારા તમારા ટેક્સના છે, જે ડાયરેક્ટર ઇનડાયરેક્ટર ટેક્સ આપણે ચૂકવીએ છીએ તે જ છે. આ ટેક્સના પૈસા મનોરંજનના નામ પર આવા લોકો પાછળ ખર્ચવામાં આવે છે. પછી આ લોકો સરકારના ચરણ ચાટુકારિતા ન કરે તો નવાઈ કહેવાય. એટલે જે રીતે અહીંયા ક્યાંક સીધી જ વાત છે તે માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવી ઉપર કરવામાં આવી છે કે જે સરકારી કાર્યક્રમો થતા હોય છે કે જેમાં લોક ડાયરાનું આયોજન થતું હોય છે. એ જ લોક ડાયરાને અનુસંધાનીને અહીંયા આખી એક વાત કરવામાં આવી છે કે તે લોકો ક્યાંક પૈસા લે છે ને એ બાદ આખો આ ટેક્સનો જે આખો મુદ્દો ચાલી રહ્યો છે, કારણ કે ટેક્સ પેયર ઉપર જ માયાભાઈ આહિરનું જે નિવેદન છે તે સામે આવ્યું હતું અને એના ઉપર જ અત્યારે હાલ ક્યાંક આ પાટીદાર સમાજના આગેવાન છે તે મેદાને આવ્યા છે. સમજી લઈએ કે તેમના દ્વારા આગળ શું કહેવામાં આવ્યું છે. અહીં લખવામાં આવ્યું છે, આ તો ખાલી એક ડાયરાની વિગત છે. સરકાર દ્વારા આવા તો કેટલાય ડાયરાઓ થતા હશે અને કેટલા લાખો રૂપિયા લીધા હશે ડાયરા કલાકારોએ. પછી તો સરકારના વખાણ કરવા જ પડે ને. ચાહે આ ડાયરા કલાકાર હોય, ચાહે અમુક કલાકારો હોય, ચાહે અમુક લેખકો હોય, કવિઓ હોય, સાહિત્યકારો હોય, આજે સરકારની સતત ચાપલુસી કરે છે અને એ બધા સરકારના પૈસા ખાધેલા છે. સરકારી પૈસા મારા તમારા એમ છતાં સ્ટેજ ઉપર ચડીને કહે છે કે તમારા બાપુજી ટેક્સ ભરે છે. ભાઈ, અમારા બાપુજીના ટેક્સના પૈસે જ તમે આ લીલા લહેર કરો છો. આ પૈસા ક્યાંથી નેતાઓ કમાવા ગયા નહોતા એવી પણ વાત છે તે અહીંયા કરવામાં આવી છે. સમજો શા માટે ચારે બાજુથી સરકારની વાહવાહી થાય છે એને લઈને પણ આખી આ વાત છે તે અત્યારે હાલ તેમના દ્વારા કરવામાં આવી છે.
અહીંયા એવું પણ લખવામાં આવ્યું છે કે વાંક એનું નથી, શરમ માયાભાઈને કીર્તિદાનને આવે કે ન આવે પણ ગુજરાતની જનતાને આવવી જોઈએ. તમારામાંથી જ આત્મસન્માનનો છાંટો નહોતો એટલે પરિસ્થિતિ આ હદે વણસી છે. એક દાયકાથી આ બધું ચાલી રહ્યું છે, અત્યાર સુધી કોઈને દેખાતું નહોતું. અને બાદ આખો આ ફોટો છે તે મૂકવામાં આવ્યો છે. અને અહીંયા જે ડાયરાની રકમ જે આગળ તેમના દ્વારા વાત કરવામાં આવી છે એ ડાયરાની રકમનો પણ ક્યાંક ફોટો છે તે મૂકવામાં આવ્યો છે. એટલે જે રીતે અત્યારે હાલ માયાભાઈ આહિરનું આખું આ નિવેદન સામે આવ્યું છે, આપણે જોયું હતું કે આની પહેલા બગદાણાનો આખો વિવાદ થયો હતો ત્યારે મુંબઈના કાંદિવલીની અંદર એક ડાયરો હતો ને એ જ દરમિયાન તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું જે આખું બગદાણાને લઈને. અને એ બાદ આખો એ વિવાદ સામે આવ્યો હતો ત્યારે આપણે જોયું હતું કે ખૂબ જ પરિસ્થિતિ છે તે વણસી હતી. કોળી સમાજ મેદાને આવ્યો હતો, નવનીત બાલધિયાનો આખો વિવાદ થયો હતો. પણ હવે આ જ માયાભાઈ આહિરનું ફરી એક વખત ટેક્સને લઈને નિવેદન સામે આવ્યું છે. અને ક્યાંક હવે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ તો મેદાને આવ્યા છે પણ એક બાદ એક આગેવાનો છે એ લોકો પણ અત્યારે હાલ માયાભાઈ આહિર છે એમને સંભળાવી રહ્યા છે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.